હવે આપણે જે લાસ્ટ ટાઈમ જે નીટનો જે પોર્શન ચલાવેલો હતો 11th અંદર તેનો જો એક્સ્ટ્રા ટોપિક જોઈએ તો એક્સ્ટ્રા ટોપિકની અંદર જોઈશું તો અંતઃચુસણના 3 મહત્ત્વના લક્ષણોની વાત કરીએ. તો અંતઃચુસણના 3 મહત્ત્વના લક્ષણોમાં જો આપણે વાત કરીશું તો પહેલું છે કે અંતઃચુસણથી શું થશે? કદમાં ફેરફાર થશે. અંતઃચુસણથી શું થશે? કદમાં શું થશે? ફેરફાર થશે. બરાબર. કેવી રીતે? તો આપણને ખબર છે કે અંતઃચુસણ વખતે, બરાબર છે, અંતઃચુસણ વખતે, બરાબર, તેનું પર્યાવરણ અથવા તો તમે એવું કહી શકાય કે ઇમ્બીબન્ટ, બરાબર, એટલે કે જેની અંદર પાણીનું અંતઃશોષણ થાય છે તે. તો અંતઃશોષણ વખતે ઇમ્બિયન્ટનું કદ વધે છે. ઇમ્બિયન્ટનું કદ વધે છે એટલે કે જેની અંદર પાણીનું શોષણ થાય છે તે ઇમ્બિયન્ટનું શું થશે? કદનો શું થશે? વધારો થશે અંતઃચુસણની મદદથી. બીજું કે ગરમી ઉત્પન્ન થવી, બરાબર છે, ગરમી ઉત્પન્ન થવાની. તો યાદ રાખવાનું કે કોષ દિવાલ સાથે, બરાબર, કોષ દિવાલ સાથે પાણીના અણુની ગતિ શક્તિ મુક્ત થાય છે. બરાબર. તો કોષ દિવાલ સાથે શું થશે? કોષ દિવાલ સાથે પાણીના જે અણુઓ છે, H2O જે છે, પાણીના જે અણુઓ જે છે, બરાબર છે, કોષ દિવાલ સાથે પાણીના અણુઓ શું મુક્ત કરશે? ગતિશક્તિ મુક્ત થશે. બરાબર છે, ગતિશક્તિ મુક્ત થાય છે. બરાબર છે. તો કોષ દિવાલ સાથે પાણીના અણુની ગતિશક્તિ મુક્ત થાય છે, જેને આપણે શું કહીશું? બાહ્ય ઉર્જા. જેને આપણે શું કહીશું? બાહ્ય ઉર્જા કે પાણીનું ગરમ થવું કહેવાય, કે જેને બાહ્ય ઉર્જા અથવા તો શું કહી શકાય? પાણીનું ગરમ થવું. બરાબર છે. આને આપણે યાદ રાખજો કે મોસ્ટ ટાઈમથી આને આપણે શું કહી શકાશે? હાઇગ્રેશન. અહીંને શું કહેવાશે? હાઇગ્રેશનની ઉષ્મા પણ કહી શકાય. બરાબર. કે જે ઉષ્માક્ષેપી છે, કે જે શું છે? ઉષ્માક્ષેપી પ્રક્રિયા છે અથવા તો ઉષ્માક્ષેપી છે. બરાબર છે. તો ક્લિયર થઈ ગયું કે અંતઃચુસણથી આપણને 3 મહત્ત્વના લક્ષણોમાં કે અંતઃચુસણથી પહેલું તો કદમાં ફેરફાર, અંતઃચુસણ વખતે ઇમ્બિબન્ટનું કદ વધશે, અને બીજું કે અંતઃચુસણ દરમિયાન ગરમી ઉત્પન્ન થાય. તો યાદ રાખજો કોષ દિવાલ સાથે, બરાબર, H2O અણુઓ ગતિશક્તિ મુક્ત થાય છે. શું મુક્ત થાય છે? ગતિશક્તિ, જેને બાહ્ય ઉર્જા અથવા તો પાણી ગરમ થવું કહી શકાય, કે જેને હાઇગ્રેશન ઉષ્મા પણ કહી શકાશે. ત્રીજું, દબાણ. બરાબર. દબાણ. જ્યારે કોઈ પદાર્થ દ્વારા પાણીનું શોષણ થાય એટલે કે અંતઃચુસણ થાય ત્યારે, બરાબર, જ્યારે આપણે એવું કહી શકાય ઇમ્બિબન્ટ કેવું હશે? બંધિત હોય. ઇમ્બિબન્ટ કેવું હોય? બંધિત હોય. બરાબર. ત્યારે બંધિત હોય તો ત્યાં શું ઉત્પન્ન કરશે? દબાણ ઉત્પન્ન કરશે. ઇમ્બિબન્ટ બંધિત હોય એટલે કે ત્યારે શું ઉત્પન્ન કરશે? દબાણ ઉત્પન્ન કરશે, કે જેને અંતઃચુસણ દબાણ કહેવામાં આવશે. જ્યારે એને શું કહેવામાં આવશે? અંતઃચુસણ દબાણ. બરાબર. તેને અંતઃચુસણ દબાણ અથવા તો અંતઃચુસણ દબાણ કે અથવા તો મેટ્રિક પ્રેશર કહેવામાં આવશે, અથવા તો એને શું કહેવામાં આવશે? મેટ્રિક પ્રેશર કહેવામાં આવશે. બરાબર. અંતઃચુસણ દબાણ જે છે તેને તમે આઈપી પણ કહી શકો. બરાબર. તો આઈપીની જે તીવ્રતા છે, બરાબર, આઈપીની તીવ્રતા તેને આપણે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવીશું તો, બરાબર છે, આઈપીની તીવ્રતાની અંદર જો વાત કરીએ તો ફાઇકો કોલોઇડ્સ, પેક્ટિન, પ્રોટીન, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ. બરાબર છે. તો સૌથી ઓછી તીવ્રતા કોની હશે? સેલ્યુલોઝ. એનાથી વધારે સ્ટાર્ચથી વધારે પ્રોટીન, પ્રોટીનની વધારે પેક્ટિન અને પેક્ટિનની વધારે ફાઇકોકોલોઇડ્સની હશે. બરાબર. તો એક વખત આપણે જોઈએ તો કે અંતઃચુસણના 3 મહત્ત્વના લક્ષણની વાત કરીએ તો એક તો એના કદમાં વધારો થશે, બીજું ગરમી ઉત્પન્ન થવી એટલે કે બાહ્ય ઉર્જા અથવા તો પાણી ગરમ થશે, કે જેને હાઇગ્રેશન ઉષ્મા અથવા તો હાઇગ્રેશન ઉષ્મા કહી શકાશે. તેમ ઉપરાંત દબાણની વાત કરીએ તો ઇમ્બિબન્ટ બંધિત હોય ત્યારે દબાણ ઉત્પન્ન થાય, કે જેને આપણે અંતઃચુસણ દબાણ પણ કહી શકીએ. બરાબર છે. હવે આપણે જોઈશું અપદ્રવ્ય પથ અને સદ્રવ્ય પથ વચ્ચેનો તફાવત જોવાનો છે. આપણે ટેક્સમાં સદ્રવ્ય પથ અને અપદ્રવ્ય પથ આપ્યું છે ખરું, બરાબર, પણ એનો જો આપણે તફાવતની વાત કરીએ કે અપદ્રવ્ય પથ
અને શું જોઈશું? સદ્રવ્ય પદ જોઈશું. બરાબર. તો આપણને ખબર છે કે જે અદ્રવ્ય પદ છે, બરાબર, જે અદ્રવ્ય પદ છે તેની અંદર વનસ્પતિ દેહના, બરાબર, અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. અદ્રવ્ય પદની અંદર વનસ્પતિ દેહના અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. એક્ઝામ્પલ તરીકે કોષ દિવાલ, અને આંતરકોષીય અવકાશ. એક્ઝામ્પલ તરીકે કોષ દિવાલ અને આંતરકોષીય અવકાશ. જ્યારે સદ્રવ્ય પથની અંદર આપણે એવું કહી શકાય કે જેમાં વનસ્પતિ દેહના જૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. વનસ્પતિના જૈવિક ઘટકોનો સમાવેશ થાય. એક્ઝામ્પલ તરીકે જીવરસ, પ્લાઝ્મોડેસ્મેટા એટલે કે કોષરસ તંતુ, બરાબર, કોષરસ તંતુ વડે જોડાયેલો કોષરસ તંતુ વડે જોડાયેલો જીવરસ. બરાબર. તો પહેલું ડિફરન્સિએશન આપણે ખબર પડી ગયું કે અદ્રવ્ય પદ એટલે શું? કે વનસ્પતિ દેહની અંદર આવેલા, કેમ કે અદ્રવ્ય પદમાં વનસ્પતિ દેહ અજૈવિક ઘટકો સાથે સંકળાયેલું છે, જ્યારે સદ્રવ્ય પદમાં જૈવિક ઘટકો સાથે સંકળાયેલું. અજૈવિક ઘટકોની વાત કરીએ તો કોષ દિવાલ અને શું છે? આંતરકોષીય અવકાશ. બરાબર. જૈવિક ઘટકો કોષરસ તંતુ વડે જોડાયેલો જીવરસ. હવે આગળ જઈએ તો પાણીના વહનમાં અલ્પ માત્રામાં અવરોધ ઉત્પન્ન કરશે. બરાબર છે. આપણે એવું કહી શકાય કે અદ્રવ્ય પદમાં શું કરશે? અલ્પ માત્રામાં અવરોધ. પાણીના વહનમાં શું થશે? અલ્પ માત્રામાં અવરોધ ઉત્પન્ન થશે. જ્યારે આપણે એવું કહીએ ચાલે કે સદ્રવ્ય પથમાં પાણીનું જે વહન છે એમાં શું ઉત્પન્ન થશે? અવરોધ ઉત્પન્ન થશે. આ અલ્પ અવરોધ ઉત્પન્ન થશે અને આ અવરોધ ઉત્પન્ન થશે. બરાબર છે. અદ્રવ્ય પથ એમ કહીએ ચાલે કે ઝડપી હોય છે, જ્યારે સદ્રવ્ય પથ એમ કહીએ ચાલે કેવું હોય છે? ધીમું હોય છે. બરાબર છે. બીજું કે મૂળની ચયાપચયિક અવસ્થા અદ્રવ્ય પથને અસર કરતી નથી. સમજ પડી ગયું? જે મૂળની ચયાપચયિક જે અવસ્થા જે છે એ અદ્રવ્ય પથને આપણે એવું કહીએ ચાલે કે અસર કરતી નથી, જ્યારે સદ્રવ્ય પથમાં વાત કરીએ તો મૂળની ચયાપચયિક અવસ્થા એ સદ્રવ્ય પથને શું કરશે? અસર કરશે. બરાબર. આ ડિફરન્સિએશન આપણે યાદ રાખવાનું રહેશે કે અદ્રવ્ય પથ અને સદ્રવ્ય પથ. તો વનસ્પતિ દેહની વાત કરીએ તો વનસ્પતિ દેહના અજૈવિક ઘટકો સાથે સંકળાયેલો, જ્યારે સદ્રવ્ય પથ જૈવિક ઘટકો સાથે સંકળાયેલો. અલ્પ માત્રામાં અવરોધ ઉત્પન્ન કરે, જ્યારે પાણીના વહનમાં અવરોધ ઉત્પન્ન કરશે. અદ્રવ્ય પથ ઝડપી છે, સદ્રવ્ય પથ ધીમું છે. મૂળની ચયાપચયિક અવસ્થા અદ્રવ્ય પથ પર અસર કરતી નથી, જ્યારે સદ્રવ્ય પથમાં અસર કરે છે. બરાબર છે. હવે જોઈએ તો પાણીના શોષણની ક્રિયા વિશે આપણને ખબર જ છે. ઓલરેડી આપણે ટેક્સ્ટમાં આપેલું છે કે પાણીના શોષણની ક્રિયા. બરાબર. આપણે અંદર ખાલી એટલું જ જોઈશું કે પાણીનું જે નિષ્ક્રિય શોષણ છે, બરાબર છે, આ પ્રકારનું શોષણ વધારે સામાન્ય રીતે એમ કહીએ ચાલે કે 98% જેટલું હોય. એટલે પાણીનું શોષણ જે આપણે વાત કરીએ, જો નિષ્ક્રિયની વાત કરીએ, બરાબર, તો નિષ્ક્રિય શોષણ કેટલું હશે? 98% જેટલું હશે. બરાબર. જ્યારે પાણી ઉષ્વેદન દ્વારા વનસ્પતિ કોષ અને છોડમાંથી બહાર જાય છે, ત્યારે પાણી મૂળ દ્વારા શોષાય છે, જેમાં કોઈ ઉર્જાની જરૂર પડતી નથી. તેને નિષ્ક્રિય શોષણ કહેવાશે. અને આ પ્રકારનું શોષણ વધારે સામાન્ય રીતે 98% જેટલું હોય છે. ખબર પડી ગયું કે જ્યારે પાણીનું શું થતું છે? ઉષ્વેદન થતું છે. જ્યારે પાણીનું ઉષ્વેદન થાય ત્યારે વનસ્પતિ કોષ અથવા તો છોડમાંથી પાણી બહાર જશે અને ત્યારે પાણી મૂળ દ્વારા શું થાય? શોષાય, જેમાં કોઈ ઉર્જાની જરૂર પડતી નથી. તેને આપણે શું કહીશું? નિષ્ક્રિય શોષણ કહીશું. અને આ પ્રકારનું શોષણ સામાન્ય 98% જેટલું હોય છે. બરાબર છે. તે જ રીતે જો આપણે વાત કરીશું, જો સક્રિય શોષણની વાત કરીએ તો સક્રિય શોષણ આપણે એવું કીધું ચાલે કે ફક્ત 4% પાણી જ આ પ્રકારે શોષાતું છે. સમજ પડી ગયું? ફક્ત 4% પાણી આ પ્રકારે શોષાય, છતાં તેમાં મૂળના કોષોની ચયાપચયિક શક્તિનો શું થાય? ઉપયોગ થશે. તો યાદ રાખજો કે સક્રિય શોષણ ફક્ત 4% જ થાય, અને તેમ છતાં આપણે એવું કીધું ચાલે કે જે મૂળના જે કોષો છે, તો મૂળના કોષોની ચયાપચયિક શક્તિનો શું થશે? ચયાપચયિક શક્તિનો ઉપયોગ થશે.
આથી આ મૂળ દ્વારા થતું શોષણ પણ કહી શકાય. આ જે સક્રિય શોષણ છે તેને તમે શું કહી શકો? મૂળ દ્વારા થતું શોષણ પણ કહી શકાય. મૂળ દ્વારા થતું શોષણ પણ કહી શકાય. સમજ પડી ગયો? પાણીની શોષણની ક્રિયાની વાત કરીએ તો એક સક્રિય રીતે થશે જે 98% થશે, અને એક નિષ્ક્રિય અને બીજું સક્રિય. જે નિષ્ક્રિય છે તે 98%, સક્રિય જે છે 4% થશે. બરાબર છે. અને જે સક્રિય છે તેમાં મૂળના કોષોની ચયાપચય શક્તિનો બી ઉપયોગ થશે. આમ આવા પ્રકારના શોષણને તમે શું કહી શકો? મૂળ દ્વારા થતું શોષણ પણ કહી શકાય. હવે આપણે એક બીજો તફાવત જોઈશું. તો બીજો આપણે તફાવત જોવાનું છે નિષ્ક્રિય શોષણ અને સક્રિય શોષણ. બરાબર છે. હવે આપણે એક બીજું ડિફરન્સિએશન જોઈશું, નિષ્ક્રિય શોષણ અને સક્રિય શોષણ. ઓકે, નિષ્ક્રિય શોષણની વાત કરીએ તો નિષ્ક્રિય શોષણ માટેનું જે બળ છે તે કયું બળ છે? ખેંચાણ બળ છે. નિષ્ક્રિય શોષણ માટેનું જે બળ છે તે કયું છે? ખેંચાણ બળ છે. જ્યારે સક્રિય શોષણનું બળ મૂળમાં ઉદ્ભવે છે. ખબર પડી ગયું? તો નિષ્ક્રિય જે શોષણ છે તેના માટે કયું બળ છે? ખેંચાણ બળ છે. જ્યારે સક્રિય શોષણ માટેનું જે બળ છે એ ક્યાં ઉદ્ભવશે? મૂળમાં ઉદ્ભવે છે. ક્યાં ઉદ્ભવે છે? મૂળમાં ઉદ્ભવે છે. બરાબર છે. નિષ્ક્રિય શોષણની અંદર જે ઉષ્વેદન છે એ ઉષ્વેદન મુખ્ય ભાગ ભજવશે. નિષ્ક્રિય શોષણની અંદર ઉષ્વેદન મુખ્ય ભાગ ભજવશે. જ્યારે સક્રિય શોષણની અંદર જલસ્થિતિ દબાણ, બરાબર, જલસ્થિતિ દબાણ તથા શક્તિ, જલસ્થિતિ દબાણ તથા શક્તિ એ મહત્વનો ભાગ ભજવશે. જલસ્થિતિ દબાણ તથા શક્તિ એ મહત્વનો ભાગ ભજવશે. ખબર પડી ગયો? નિષ્ક્રિય શોષણની વાત કરીએ તો નિષ્ક્રિય શોષણ એ દરમિયાન શું ઉત્પન્ન થશે? ખેંચાણ બળ ઉત્પન્ન થશે. સક્રિય શોષણની વાત કરીએ તો એ મૂળમાં ઉદ્ભવે છે. ઉષ્વેદન એ મુખ્ય પરિબળ છે નિષ્ક્રિય શોષણ માટેનું, જ્યારે સક્રિય શોષણ માટે જલસ્થિતિ દબાણ અને શક્તિ એ મહત્વનો ભાગ ભજવશે. બરાબર છે. આગળ જોઈએ તો જલવાહક પેશીમાં ઋણ દબાણ ઉત્પન્ન થશે. નિષ્ક્રિય શોષણ દરમિયાન જે જલવાહક પેશી છે, બરાબર, આ જલવાહક પેશીમાં નકારાત્મક અથવા તો આપણે એવું કહીએ ચાલે કે ઋણ દબાણ ઉત્પન્ન થશે. નકારાત્મક અથવા તો ઋણ દબાણ ઉત્પન્ન થશે. જ્યારે સક્રિય શોષણની વાત કરીએ તો જલવાહક પેશીની અંદર ધન દબાણ ઉત્પન્ન થશે. બરાબર છે. નિષ્ક્રિય શોષણ, બરાબર, નિષ્ક્રિય શોષણનો આપણે કહીએ તો ચાલે કે શોષણનો દર કેવો હોય છે? ઊંચો હોય છે. બરાબર. જ્યારે સક્રિય શોષણની વાત કરીએ તો એનો શોષણનો દર કેવો હશે? નીચો હશે. બરાબર. નિષ્ક્રિય શોષણ દ્વારા આપણે કીધું તેમ કે 96% જેટલું પાણીનું શું થાય? શોષણ થાય. જ્યારે સક્રિય શોષણ દરમિયાન 4% જેટલું જ પાણીનું શું થશે? 4% જેટલું જ પાણીનું શું થશે? શોષણ થશે. બીજું કે ઝડપથી ઉષ્વેદન પામતા છોડમાં જોવા મળશે. બરાબર. નિષ્ક્રિય શોષણ કોની અંદર જોવા મળશે? ઝડપથી ઉષ્વેદન પામતા છોડમાં. ઝડપથી ઉષ્વેદન પામતા છોડમાં જોવા મળશે. જ્યારે, બરાબર, આ કોની અંદર જોવા મળશે? સક્રિય શોષણ. ધીમું ઉષ્વેદન પામતા છોડમાં જોવા મળશે. બરાબર. પાણી મૂળ મારફતે શોષણ પામશે. પાણી મૂળ મારફતે શોષણ પામશે. બરાબર. પાણી મૂળ દ્વારા જ શોષણ પામશે. એટલે એમાં બી એ જ છે કે પાણી જે છે તે મૂળ દ્વારા શું પામે? શોષણ પામે. નિષ્ક્રિય શોષણ એના માટે સંકળાયેલો જે પદ છે તે કયો છે? અપદ્રવ્ય છે. જ્યારે સક્રિય શોષણ માટે કોણ સંકળાયેલું છે? સદ્રવ્ય પદ સંકળાયેલું છે. બરાબર. તો આ આપણે યાદ રાખવાનું રહેશે કે નિષ્ક્રિય શોષણ અને સક્રિય શોષણ. તો નિષ્ક્રિય શોષણ સાથે અપદ્રવ્ય પદ છે, જ્યારે સક્રિય શોષણ માટે સદ્રવ્ય પદ છે. નિષ્ક્રિય શોષણ માટે આપણે એવું કહીએ ચાલે કે એ પણ મૂળ દ્વારા જ શોષણ પામે છે, અને સક્રિય શોષણ બી પાણી મૂળ દ્વારા જ શોષણ પામે છે. ઝડપથી ઉષ્વેદન પામતા છોડની અંદર નિષ્ક્રિય જોવા મળશે. ધીમું ઉષ્વેદન પામતા
છોડની અંદર સક્રિય પ્રકારનું હશે. 96% જેટલું પાણીનું શોષણ નિષ્ક્રિય રીતે થશે, 4% જેટલા પાણીનું શોષણ સક્રિય રીતે થશે. નિષ્ક્રિય શોષણની અંદર શોષણનો દર ઊંચો હશે, જ્યારે સક્રિય શોષણમાં દર નીચો હશે. બરાબર. નિષ્ક્રિય શોષણની અંદર જલવાહક પેશીની અંદર ઋણ દબાણ હશે, જ્યારે સક્રિય શોષણમાં જલવાહક પેશીની અંદર ધન દબાણ હશે. બરાબર છે. હવે જો આપણે જોઈએ તો વનસ્પતિની અંદર પાણીનું ઉપર તરફ આપણે કીધું તેમ કે ઉપર તરફ વહન કેવી રીતે થશે. બરાબર. તો જમીનમાંથી અપદ્રવ્ય અને સબદ્રવ્ય પથ દ્વારા શોષાયેલ પાણી જલવાહક પેશીમાં આવે એ આપણને ખબર છે. બરાબર. અને એ જોયું કે ત્યાંથી તેનું ઉપર તરફ જે વહન થશે તેના માટે મૂળ દાબ અને ઉષ્વેદનની મહત્ત્વની ભૂમિકા છે. તો વાહક પેશીમાં મૂળ દાબ એટલે કે વાહક પેશીમાં મૂળ દાબ અને ઉષ્વેદન બળ એટલે કે ઉષ્વેદન. બરાબર છે. તો તેના દ્વારા શું થશે, પાણીનું ઉપર તરફ વહન થશે. એટલે આપણે એવું કહી શકાય કે વનસ્પતિમાં પાણીનું ઉપર તરફ જે વહન છે એના સાથે કોણ સંકળાયેલું છે? એક તો તમે કહી શકાય કે મૂળ દાબ અને બીજું કોણ સંકળાયેલું છે? ઉષ્વેદન સંકળાયેલું છે. મૂળ દાબ અને બીજું શું સંકળાયેલું છે? ઉષ્વેદન સંકળાયેલું છે. બરાબર. મૂળ દાબ એટલે આપણને ખબર છે કે જલવાહક પેશીમાં પાણી નીચેથી ઉપર તરફ ધકેલાય. મૂળ દાબ રસારોહણ માટે જવાબદાર છે. બરાબર. અને વધુ ઊંચી વનસ્પતિમાં પાણીનું ઉપર તરફ વહન કરવા માટે મૂળ દાબ કેવો છે? અપૂરતો છે. આપણી ટેક્સ્ટમાં જોયું હતું કે મૂળ દાબ રાત્રિ દરમિયાન અને વહેલી સવારે જોઈ શકાય અને બાષ્પીભવન ધીમું હોય ત્યારે જોઈ શકાય. બરાબર છે. આપણે એનું એક્ઝામ્પલ બી જોયેલું કે ઘાસના પર્ણોની અગ્રશિરા ઉપર ઘણી શાકીય વનસ્પતિમાં પર્ણના ખુલતા વિશિષ્ટ પ્રકારના શું હશે? છિદ્ર હશે. બરાબર છે. અને તેના દ્વારા પાણી બહાર નીકળતું હશે બિંદુ સ્વરૂપે, કે જેને આપણે શું કીધેલું? બિંદુ સ્વેદન. બરાબર. અને મૂળ દાબ 1 to 2 ATM જેટલું હોય કે જે 10 થી 20 મીટર સુધી જ પાણીનું પહોંચાડી શકે. આ આપણી ટેક્સમાં આવેલું છે. બરાબર છે. આપણી ટેક્સમાં બરાબર આવી ગયેલું છે કે જે મૂળ દાબ જે છે, બરાબર, મૂળ દાબ 1 થી 2 ATM જેટલો આ એનો યુનિટ છે અને તે 10 થી 20 મીટર સુધી, બરાબર, સુધી જ 10 થી 20 મીટર સુધી જ પાણી પહોંચાડી શકે. બરાબર છે. આ પણ ટેક્સમાં આવી ગયેલું છે. બરાબર. હવે જો આપણે આગળ જઈએ તો કે પાણીના અણુઓ જે છે, બરાબર, તો આ પણ આવી ગયેલું છે આપણને. બરાબર. હવેનો જે ટોપિક છે તે પણ આપણને આવી ગયેલો છે કે પાણીના અણુઓ જે બળ દ્વારા, બરાબર, પાણીના અણુઓ જે બળ દ્વારા, બરાબર, એકબીજા સાથે જોડાયેલા હોય, પાણીના અણુઓ જે બળ દ્વારા એકબીજા સાથે શું થયેલા હોય? જોડાયેલા રહે, તેને આપણે શું કહીશું? કોહેશન બળ. તેને શું કહેવાશે? કોહેશન બળ. બરાબર. આથી તેને ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ કહે છે. કોહેશન બળ. પાણીના અણુઓ જે બળ દ્વારા એકબીજા સાથે શું થયેલા હોય? જોડાયેલા હોય તેને કોહેશન બળ, અને તેને આપણે શું કહી શકાય? ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ કહેવામાં આવશે. પાણીની ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે H2ની, બરાબર, ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે પાણીનું આપણે એવું કહીએ ચાલે કે એનું ખેંચાણ બળ, બરાબર, 10 to 13 MPa છે. આ આપણે યાદ રાખવાનું રહેશે. બરાબર. પાણીના અણુઓ, બરાબર, જે બળ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય એને કોહેશન બળ કહેવામાં આવશે. આ રીતે એને આપણે ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ કહી શકાય. બરાબર. પાણીનું જે ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે, ખેંચાણ બળ છે, એ 10 to 13 MPa છે. અને પાણીનો સ્તંભ વચ્ચે ભંગાણ થતો નથી. એટલે આપણે એવું કહી શકાય કે પાણીના અણુઓ એકબીજાથી છૂટા પડતા નથી. બરાબર છે. તો જે પાણીનો જે સ્તંભ છે એ આપણે એવું કહીએ ચાલે કે તૂટતો નથી. બરાબર. કેમ તૂટતો નથી? તો યાદ રાખજો, કેમ કે સપાટી કે દિવાલ સાથેના ઘર્ષણ બળના લીધે. બરાબર છે. તો પાણીના જે અણુઓ જે છે તેનું સપાટી અથવા તો જે દિવાલ છે, બરાબર, એના સાથે કયું બળ લાગશે? એનું ઘર્ષણ બળ. એટલે કે એને કહેવાશે એડેસિવ ફોર્સ. અને શું કહેવાશે? એડેસિવ ફોર્સ. તો પાણીનો જે સ્તંભ છે તૂટતો નથી બિકોઝ ઓફ કે તેના જે અણુઓ જે છે, પાણીના અણુઓ જે છે, તેનું સપાટી અથવા દિવાલ સાથે શું લાગશે? એડેસિવ ફોર્સ લાગશે, જેના લીધે એ
ના જે સ્તંભ છે એ તૂટતું નથી. વનસ્પતિમાં પ્રવાહી તંત્ર માટે જલવાહિની કે અને જલવાહિની આવેલી છે. ત્યાં પણ આવી ગયું છે. પ્રકાશ સંશ્લેષણમાં પાણીની જરૂર પડે તે ઉષ્વેદન દ્વારા મળે. એ પણ ખબર છે કે ઉષ્વેદનની ક્રિયા દ્વારા, બરાબર છે, ઉષ્વેદનની ક્રિયાથી શું થશે? પાણી ગુમાવાશે અને તે દરમિયાન મૂળ દ્વારા પાણીને શું કરવામાં આવે? શોષણ, અને પાણીની જરૂરિયાત શું કરશે? પૂરી પાડશે. પાણીના બાષ્પનું સંકેતન હવામાં ઓછું હોવાથી, બરાબર, બહાર હોવાથી બહારની આજુબાજુ આવેલા હવામાં પાણી સ્વરૂપે પ્રસરે. એટલે કે વનસ્પતિની કમ્પેરિઝનમાં વનસ્પતિની બહાર પાણીનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. તો વનસ્પતિમાંથી પાણી બહારની બાજુ શું કરશે? પ્રસરણ પામશે. અને અજલવાહક પેશી આશરે 130 મીટર સુધી પાણીના સ્તંભને શું કરશે? ઉપર પહોંચાડશે. આ બી આપણી ટેક્સમાં આવી ગયું છે, બરાબર છે. હવે જો આપણે ઉષ્વેદનની વાત કરીએ, તો બરાબર છે, તો વનસ્પતિ છોડના હવામાં રહેલા ભાગમાંથી વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને આપણે શું કહીશું? ઉષ્વેદન કહીશું. આવી ગયું છે, બરાબર છે. અને તેનાથી છોડ નાશ પણ પામી શકે, એટલે કે એટલું બધું હોઈ શકે કે જેનાથી છોડ નાશ પણ પામી શકે તે પણ જરૂરી છે, બરાબર. ઉષ્વેદનના જો પ્રકારની વાત કરીએ તો આપણે આ જોવાનું છે મેઇન. ઉષ્વેદન વિશે આપણી ટેક્સમાં આપ્યું છે. જો આપણે ઉષ્વેદનના પ્રકારની વાત કરીએ તો, બરાબર, જો આપણે ઉષ્વેદનના પ્રકારની વાત કરીએ તો પહેલું જે ઉષ્વેદન જે છે, બરાબર, ઉષ્વેદનના પ્રકારમાં આપણે પહેલું કહીશું ઉષ્વેદન. તો ઉષ્વેદન યાદ રાખજો કે જે ઉષ્વેદન પર્ણરંધ્રો દ્વારા થાય. કોના દ્વારા થાય? પર્ણરંધ્ર દ્વારા થાય છે. આ પ્રકારનું ઉષ્વેદન, બરાબર, પર્ણરંધ્ર દ્વારા થાય. અને આ પ્રકારનું જે ઉષ્વેદન છે એ 50 to 97% જેટલું 50 to 97% જેટલું પાણીનું શું કરશે? ઉષ્વેદન કરશે. પાણીનું ઉષ્વેદન કરશે. તો ઉષ્વેદન એ પર્ણરંધ્ર દ્વારા થાય કે જે 50 to 97% પાણીનું શું કરશે? ઉષ્વેદન કરશે. બીજું જે છે એ છે ત્વચીય ઉષ્વેદન, બરાબર, વનસ્પતિના હવાઈ અંગોની સપાટી પરથી, બરાબર. ત્વચીય ઉષ્વેદન એટલે તમે કહી શકાય વનસ્પતિના હવાઈ અંગોની સપાટી પરથી, વનસ્પતિના હવાઈ અંગોની સપાટી પરથી થતા ઉષ્વેદનને આપણે શું કહીશું? ત્વચીય ઉષ્વેદન કહીશું. ક્યુટિકલ એ, બરાબર, અને પ્રકાંડ પહેલાં ક્યુટિકલનું એક પડ હોય છે, તે પાણીનું બાષ્પમાં રૂપાંતર થતું શું કરશે? અટકાવશે. તો જે હવાઈ અંગો છે એના પર શું આવેલું હોય? ક્યુટિકલનું એક લેયર આવેલું હોય, બરાબર, કે જે H2Oનું આપણે એવું કીધું ચાલે કે બાષ્પની અંદર રૂપાંતરને શું કરશે? અટકાવશે. પણ વચ્ચે આવેલી તિરાડમાંથી પાણી ગુમાવે. એટલે કે પ્રકાંડની ઉપર જે તિરાડ આવેલી હોય, બરાબર, એમાંથી વનસ્પતિ શું કરશે? પાણીને ગુમાવશે. અને આ ઉષ્વેદન 3 to 10% જેટલું હોય છે. અને આ ઉષ્વેદન 3 to 10% જેટલું હોય છે. એટલે આ યાદ રાખવાનું છે કે પર્ણરંધ્રો દ્વારા ઉષ્વેદન 50 to 97% હોય. ત્વચીય ઉષ્વેદન એટલે હવાઈ અંગો દ્વારા જે થતું ઉષ્વેદન છે એ 3 to 10% જેટલું હોય. હવે જો આપણે જોઈએ તો જે ત્રીજું પ્રકારનું ઉષ્વેદન છે એ છે લેન્ટિક્યુલર ઉષ્વેદન. તો યાદ રાખજો કે જે કાષ્ઠમય વનસ્પતિ છે, તો કાષ્ઠમય વનસ્પતિના પ્રકાંડ પર આવેલા હવા છિદ્ર, કાષ્ઠમય વનસ્પતિના પ્રકાંડ પર આવેલા જે હવાદાર છિદ્રો છે, કાષ્ઠમય વનસ્પતિના પ્રકાંડ પર આવેલા જે હવાદાર છિદ્રો છે એ હવાદાર છિદ્રમાંથી શું થાય છે? ઉષ્વેદન થશે, બરાબર. અને આવું ઉષ્વેદન આપણે એવું કહેતો ચાલે કે બહુ ઓછી જ માત્રામાં થશે, બહુ ઓછી માત્રામાં થશે, કે જે 0.1% જેટલું હશે, 0.1% જેટલું હશે, બરાબર. કાષ્ઠમય વનસ્પતિના પ્રકાંડ પર આવેલા હવાદાર છિદ્રોમાંથી 0.1% જેટલું શું થશે? ઉષ્વેદન થશે. છેલ્લો જે પ્રકાર છે ચોથો એ છે બાર્ક ઉષ્વેદન, બરાબર. કાષ્ઠમય વનસ્પતિમાં છિદ્રોમાંથી ઉષ્વેદનને છિદ્રીય ઉષ્વેદન કહેવાશે. છિદ્રોમાંથી જે ઉષ્વેદન થશે એને શું કહેવાશે? છિદ્રીય ઉષ્વેદન કહેવાશે. કે જે કુલ ઉષ્વેદનના 1% જેટલું હશે. જે કુલ ઉષ્વેદનના કેટલું હશે? 1% જેટલું હશે.
તો ક્લિયર થઈ ગયું હશે આપણને. કુલ ઉષ્વેદનના કેટલું હશે? 1% જેટલું હશે. તો ઉષ્વેદનના પ્રકારોમાં એક હતું પર્ણરંધ્રીય કે જે મેક્સિમમ છે 50 to 97%, ત્વચીય 3 to 10%, લેન્ટિક્યુલર 0.1% અને બાર્ક ઉષ્વેદન 1% જેટલું હશે. બરાબર.